તો જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું કઢી, ખાટી કઢી। તો કઢી તો તમે બનાવતા જ હશો, પણ આજે અમે અલગ રીતે બનાવશું આપણે। તો આપણે 2 ગ્લાસ છાશ લઈ લેશું ખાટી, થોડું પાણી એડ કરશું। તો આપણે ચણાનો લોટ નાખશું 2 ચમચી, ચાળીને લેવાનો એટલે ગાંઠા ન પડે। હવે આપણે આદુનો ટુકડો નાખશું ખમણેલો, લીલા મરચાં ઝીણા સમારેલા, લીલી ડુંગળી, અડધી ચમચી હળદર, તો સ્વાદ પ્રમાણે મીઠું, તો 1.5 ચમચી આપણે નાખ્યું છે। તો આપણે બધાને મિક્સ કરી લઈશું। કઢી તો બધાના ઘરમાં અઠવાડિયામાં એકવાર બનતી જ હોય, પણ આજે આપણે સિક્રેટ વસ્તુ નાખશું એક, ને તમે એમનેમ જ 1-2 વાટકા તો પી જાવ એવી બને। તો કઢીનું બેટર આપણે સરસ મિક્સ કરી લીધું છે। હવે વઘાર મૂકી દઈશું। તો આપણે તપેલું મૂકી દીધું છે, તેલ નાખશું એમાં 2 ચમચી જેટલું, કઢીમાં ઓછું હોય તો હાલે। તો રાઈ નાખી દઈશું, તેલ થઈ ગયું છે। જીરું એડ કરી દઈશું, લીમડો અને સૂકા મરચાં, લસણ નાખી દઈશું આપણે ઝીણું સુધારેલું। હવે આપણે એમાં ભીંડો નાખશું, ભીંડાવાળી કઢી, તમે પણ જરૂરથી ટ્રાય કરજો। ભીંડો સરસ સતરાઈ ગયો છે, હવે આપણે નાખી દઈશું કઢી। તો આપણે આ મિશ્રણ કરીને નાખી દઈશું ધોઈને। હવે આને આપણે ઉકળવા દઈશું 5-7 મિનિટ। તો કઢી આપણી સરસ ઉકળી ગઈ છે। તો હવે આપણે કઢીમાં આમચૂર પાવડર નાખી દઈશું 1 ચમચી। દહીં મોળું હોય તો આમચૂર પાવડર નાખીએ સ્વાદે સરસ આવે અને ખટાશવાળી થઈ જાય। તો મારું દહીં મોળું છે, ખાટી છાશ હોય તો ન નાખો તો પણ ચાલે, થોડુંક નાખીએ તો સ્વાદ સરસ આવે। તો કઢી આપણી બની ગઈ છે, ગેસ બંધ કરી દઈશું। તો બની ગઈ છે આપણી ખાટી કઢી ભીંડાવાળી, સરસ।